ગઈ કાલે આપણે અન્ન માર્ગમાં એટલે કે પાચન માર્ગમાં પાચનની જૈવરાસાયણિક ક્રિયા પરિપૂર્ણ કરી. હવે આપણે આવ્યા કારણ પાચનમાં મુગગોવા, જઠર અને નાનું આંતરડું એ મહત્ત્વનો ભાગ ભજવે. આપણે એવા મોટા આંતરડાના કાર્યો તેમાં મહત્ત્વની કોઈ પાચન ક્રિયા થતી નથી. મહત્ત્વની કોઈ થતી નથી એનો મિનિંગ એ થયો કે મહદ અંશે ઓલા આંતરરસના સ્વાદુરસના અવશેષકો વડે મહદ અંશે મોટા આંતરડામાં પાચન થાય, મહદ અંશે. આ ઉપરાંત મોટા આંતરડાનું કાર્ય પાણી, કેટલુંક પાણી, કેટલાક ખનિજ તત્વો અને કેટલીક દવા, આપણે જે રોગોની દવા લીધી હોય એ મોટા આંતરડાનું શ્લેષ્મ સ્તર એટલે કે શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ એનું અભિશોષણ કરી રુધિરમાં મોકલી દે. આ ઉપરાંત આપણે ભણી ગયા હતા કે ભાઈ અંડળીથી માંડી મળાશય સુધીના પાચન માર્ગના અંગોનું શ્લેષ્મ સ્તર એટલે કે શ્લેષ્મ સ્તરનું અધિચ્છદમાં ઓલા ગોબલેટ કોષો આવેલા હોય છે કે જે કોષો શ્લેષ્મોનો સ્ત્રાવ કરે છે. આથી ગોબલેટ વ્યક્તિગત એક એક કોષ એ શ્લેષ્મોનો સ્ત્રાવ કરે. આથી ગોબલેટ કોષને કહેવાય એક કોષી શ્લેષ્મ ગ્રંથિ. જેમ આપણા પેનેથ કોષો એ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે સ્વાદુરસના, આથી પેનેથ કોષોને કહેવાય એક કોષી પાચક ગ્રંથિ. અને પાચન માર્ગના બધા જ અંગોના શ્લેષ્મ સ્તરના ગોબલેટ કોષને એક કોષી શ્લેષ્મ ગ્રંથિ કહે છે જે શ્લેષ્મોનો સ્ત્રાવ કરે. આથી ન પચેલા ઘટકો એકબીજા સાથે ચોંટી જાય અને બધા કણ ચોંટી જાય અને ઘટકોને લીસા બનાવે, જેથી મળાશયની દિવાલ સાથે મરોસર્જન દરમિયાન એનું ઘર્ષણ ન થાય. આગળ મળ. આપણે મળ એટલે શું તો ન પચી શકે તેવા ઘટકો. આપણે ખોરાકમાં સેલ્યુલોઝ ખાઈએ છીએ, સેલ્યુલોઝ શાકભાજીમાં સેલ્યુલોઝ હોય તો એ સેલ્યુલોઝનું પાચન કાંઈ આપણા પાચન માર્ગમાં ન થાય. તો ન પચી શકે તેવા ઘટકો એટલે સેલ્યુલોઝ અથવા અને અપાચિત ઘટકો પાચન થઈ શકે એમ હોય પણ થઈ શકું નહીં. તેમજ અપાચિત ઘટકો, ન પચી શકે તેવા ઘટકો, અપાચિત ઘટકો અને અશોષિત પાચન થઈ ગયું. પાચન થઈ ગયા પછી ઓલા પાચિત દ્રવ્યો બની ગયા, પાચિત ઉત્પાદનો બની ગયા, પણ શોષણ ન થાય વધારે માત્રામાં હોય તો. એટલે ન પચી શકે તેવા તેમજ અપાચિત તેમજ અશોષિત ઘટકો ને મળ કહે છે. યાદ હોય તો ઓલો ઇલિયોસિકલના મુદ્રિકા સ્નાયુ, ઇલિયોસિકલના મુદ્રિકા સ્નાયુ એટલે ઇલિયોસિકલ વાલ્વ કહેવાય ને મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ. એ મુદ્રિકા સ્નાયુ વાલ્વનું કાર્ય કરે. ઇલિયોસિકલ વાલ્વ અથવા ઇલિયોસિકલ મુદ્રિકા સ્નાયુ દ્વારા એ મળ અંધાંત્રમાં દાખલ થાય. આ સિવાય મળની અંદર બેક્ટેરિયા પણ હોય. જો કોઈ રોગિષ્ઠ વ્યક્તિ હોય તો રોગના રોગકારકો પણ હોય. રોગિષ્ઠ વ્યક્તિ હોય તો મળમાં એ રોગના રોગકારકો હોય. બેક્ટેરિયા, કૃમિ અને ઓલા અન્ન માર્ગમાંથી ઘસારાને કારણે કદાચ નાશ પામેલા કોષો પણ હોય. એટલે કે એમાં કૃમિ, બેક્ટેરિયા અને નાશ પામેલા કોષો છે. શરૂઆતમાં જ્યારે મળ કોલોનમાં આવી જાય અંધાંત્ર દ્વારા ત્યારે પ્રવાહી સ્વરૂપ હોય અને આ પ્રવાહી સ્વરૂપ મળમાંથી કોલોનની દિવાલ
એટલે કે કોલોનના શ્લેષપસ્તરના અધિચ્છદના કોષો એમાંથી પાણીનું શોષણ કરી લે અને મળ છે એ મળ એ ઘટ સ્વરૂપે બને છે. હવે મળ ત્યાગ પહેલાં મળાશયમાં હવે મળનો સંગ્રહ થાય. એટલે સંગ્રહ થાય એટલે ધીમે ધીમે મળને સંગઠિત બને. કોલોનમાંથી ધીમે ધીમે મળ આવતું જાય, કોલોનમાંથી ધીમે ધીમે મળ આવતું જાય અને મળાશયમાં સંગ્રહ થાય. પણ આપણે લેવું પડે, મળાશયમાં તેનો હંગામી સંગ્રહ થાય અને સંગઠિત બને. હવે મરોત્સર્જન એટલે મળાશયમાંથી મળદ્વાર દ્વારા મળનો નિકાલ કરવાની ક્રિયા. મરોત્સર્જનની ક્રિયા એક પરાવર્તી ક્રિયા છે. પરાવર્તી ક્રિયા પણ ચેતાકીય પરાવર્તી ક્રિયા. તમે કદાચ પરાવર્તી ક્રિયાનો અભ્યાસ કરી ગયા હશો કે આપણો હાથ કોઈ ગરમ વસ્તુને અટકે તરત જ હાથ પાછો ખેંચાઈ જાય. આ એક પરાવર્તી ક્રિયા છે. એ પરાવર્તીની ક્રિયાની શરૂઆત ક્યાંથી થઈ? તો ઓલા હાથને ગરમ વસ્તુની સંવેદના મળી, ત્યાંથી શરૂઆત થઈ. પછી એ સંવેદના એટલે સંદેશાઓ ભણશું આપણે મધ્યસ્થ ચેતાતંત્ર. આમ તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે મગજ અને કરોડરજ્જુ. આપણા ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ આ બંનેને કહેવાય મધ્યસ્થ ચેતાતંત્ર. પણ એમાં ખાસ કરીને મગજનો એક ભાગ છે લંબ મજા. તો મારે કહેવાનો મિનિંગ એ છે કે આ પરાવર્તી ક્રિયાના સંદેશાઓ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે ખાસ કરીને મગજ અને મગજમાં લંબ મજામાં જાય. સાંભળજો બરાબર. તે કુદરતી ચેતાકીય પરાવર્તી ક્રિયા છે. દાખલા તરીકે આ મળાશય છે. આ મળાશયમાં ઓલા કોલોનમાંથી મળ આવતું જાય, ક્રમિક ધીમે 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 આવતું જાય અને મળાશયમાં મળ સંગઠિત થઈ જાય. હવે પછી ધીમે ધીમે મળાશય ભરાઈ જાય. એટલે મળાશયની દિવાલમાં ખેંચાણ આવે. ખેંચાણ ઓલા કોલોનમાંથી ધીમે ધીમે થોડું થોડું મળ એ મળાશયમાં આવે. મળાશયમાં મળ સંગઠિત બને. સંગઠિત થતો જાય. આખું મળાશય મળથી ભરાઈ જાય. આથી મળાશયની દિવાલમાં ખેંચાણ આવે. ખેંચાણ જેમ ફૂટબોલમાં હવા ભરાતી જાય અને ફૂટબોલની દિવાલ આમ ખેંચાતી જાય. છેલ્લે ખેંચાઈને તંગ બની જાય. છેલ્લે મળાશયની દિવાલ ખેંચાય અને તંગ બની જાય. હવે આ મળાશયની દિવાલમાં ખેંચાણ સંવેદી કેન્દ્રો આવેલા હોય છે. દિવાલ ખેંચાઈ ગઈ, તંગ બની ગઈ, એની સંવેદના મળાશયની દિવાલમાં રહેલા ખેંચાણ સંવેદી કેન્દ્રને મળી કે ભાઈ મળાશય ભરાઈ ગયું. હવે મળાશયના ખેંચાણ સંવેદી કેન્દ્રમાંથી મળાશયમાં મળ ભરાઈ ગયું છે એના સંદેશા એ ચેતા દ્વારા મધ્યસ્થ ચેતાતંત્ર એટલે લંબ મજાને મળે. લંબ મજામાં સંદેશો ગયો, પછી લંબ મજા એ આવેલા સંદેશાનું અર્થઘટન કરે, એનું પૃથ્થકરણ કરે અને મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે લંબ મજામાં એ સંદેશા માટેનો જવાબ તૈયાર થઈ ગયો, આદેશ. ત્યાંથી આદેશ બે જગ્યાએ મળશે. એક ઓલા મળાશયનું મળદ્વારના મુદ્રિકા સ્નાયુ
જે ઐચ્છિક છે, તો એને ઐચ્છિક આદેશ મળે. એટલે મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓનું વિસ્તરણ થાય અને સાથે સાથે અનૈચ્છિક આદેશ મળે અંધ્યાંત્ર, કોલોન અને મળાશયને, જેથી બધાનું સામૂહિક પરિસંકોચન થાય. સાંભળજો, લંબમજામાં સંદેશો ગયો, લંબમજામાં સંદેશો ગયો, આથી આદેશ બેને મળશે. એક ઐચ્છિક આદેશ એ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ ને મળે, આથી એનું વિસ્તરણ થાય. અને બીજો અનૈચ્છિક આદેશ એ અંધ્યાંત્ર, કોલોન, મળાશય ને મળે, આથી એનું સામૂહિક પરિસંકોચન થાય. સાંભળજો, એટલે હવે અંધ્યાંત્ર, કોલોન ને મળાશયનું સામૂહિક પરિસંકોચન ચાલુ થઈ ગયું, મળદ્વાર ખુલી ગયું, આથી મળાશયમાંથી મળનો નિકાલ થાય. આ એક પરાવર્તી ક્રિયા થઈ. પરાવર્તી ક્રિયા એટલે સંદેશો મળાશયની દિવાલમાં જ સંદેશો ઉત્પન્ન થયો કે ભાઈ મને નિકાલ કરો, પણ એનું કામ નથી. એ સંદેશો મધ્યથી ચેતાતંત્રને મળ્યો, પછી મધ્યથી ચેતાતંત્ર બેને આદેશ આપે. આમ પરિસંકોચનની ક્રિયા એક અનૈચ્છિક ક્રિયા છે, અને મળદ્વાર ખુલ્લું, મળદ્વારના મુદ્રિકા સ્નાયુનું વિસ્તરણ થવું, મળદ્વાર ખુલ્લું એક ઐચ્છિક ક્રિયા છે. આથી મળનો જે નિકાલ થયો એ ઐચ્છિક ક્રિયા. સાંભળજો, હવે પરાવર્તી ક્રિયાની શરૂઆત મળાશયથી જ થાય, આથી મળ ત્યાગની ઈચ્છા થાય. હવે મળાશયમાં દિવાલમાં ખેંચાણ સંવેદી કેન્દ્રમાંથી મળોસર્જનના સંદેશા મધ્યથી ચેતાતંત્ર લંબમજાને મળે, આથી મધ્યથી ચેતાતંત્ર એટલે કે લંબમજાએ કોલોન, મળાશય ને અનૈચ્છિક આદેશ આપે, અને મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓને ઐચ્છિક આદેશ આપે. આર્યું મધ્યથી ચેતાતંત્રએ કોલોન, મળાશયને અનૈચ્છિક આદેશ, અને મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓને ઐચ્છિક આદેશ આપે. આથી મળદ્વાર દ્વારા મળનો નિકાલ થાય. મળદ્વાર દ્વારા જે મળનો નિકાલ થયો, મળદ્વાર દ્વારા જે મળનો નિકાલ થયો એ એક ઐચ્છિક ક્રિયા થઈ. પણ પરિસંકોચનની ક્રિયા એક અનૈચ્છિક ક્રિયા છે. આનો મિનિંગ એ થયો કે મળ ત્યાગની ક્રિયા બે પ્રકારની થઈ, ઐચ્છિક અને અનૈચ્છિક. મળદ્વાર દ્વારા મળનો નિકાલ એક ઐચ્છિક ક્રિયા છે, પણ મળનો નિકાલ થવા માટે ઓલું સામૂહિક પરિસંકોચન કરવું પડ્યું, એ અનૈચ્છિક ક્રિયા છે. આ વખતે કહી શકાય કે મળોસર્જન એ અનૈચ્છિક તેમજ ઐચ્છિક ક્રિયા છે. એટલે પરિસંકોચન અનૈચ્છિક ક્રિયા અને મળદ્વાર દ્વારા મળનો નિકાલ એ ઐચ્છિક ક્રિયા. હવે લઈ આપણે પાચન માર્ગના અંગોનું નિયમન ભણશું. આપણે શરીરના પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, વિવિધ પ્રકારના તંત્રો આવેલા છે. પ્રત્યેક તંત્રમાં વિવિધ પ્રકારના અંગો આવેલા છે. હવે પ્રશ્ન આવ્યો નિયમન. તો દરેક તંત્રના, દાખલે પાચન તંત્રના દરેક અંગનું નિયમન અને એક જ તંત્રના બધા જ અંગોનું સાથે નિયમન એટલે સહનિયમન, અને તેઓના કાર્યોનું સંકલન. ધ્યાન આપજો, શરીર દરેક તંત્રના જુદા જુદા અંગોનું વ્યક્તિગત નિયમન, દરેક તંત્રના બધા જ અંગોનું સાથે સહિયારું નિયમન એટલે સહનિયમન, અને એક જ તંત્રના જુદા જુદા અંગોના કાર્યોનું સંકલન કોણ કરે? તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. આમ પ્રાણી શરીરનું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આ બંને નિયામકી તંત્રો છે. નિયામકી તંત્રો, એનું બે તંત્રોનું એક જ કાર્ય કે શરીરના બધા જ અંગોનું
વ્યક્તિગત નિયમન, પ્રત્યેક અંગનું વ્યક્તિગત નિયમન, એક તંત્રના બધા અંગોનું સહિયારું સહનિયમન અને એક જ તંત્રના બધા જ અંગોના કાર્યનું સંકલન તેમજ જુદા જુદા તંત્રોનું સંકલન કરતું તંત્ર એ નિયામકી તંત્ર. તો પ્રાણી શરીરમાં બે પ્રકારના નિયામકી તંત્રો આવેલા છે, એક ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. એ શરીરના અંગોનું નિયમન, સહનિયમન અને અંગોના કાર્યોનું સંકલન કરે. વિચાર કરો, ખોરાક જાય જઠરમાં, પરિસંકોચન થાય, ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થાય, પાચનની ક્રિયા થાય, નિજઠર વાલ્વ ખોલવો, આ બધા કાર્યોનું સંકલન એ કોણ કરે? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. સાંભળજો હવે. જઠર આંતરીય માર્ગ એટલે પાચન માર્ગ ના વિવિધ અંગોનું નિયમન, સહનિયમન, સંકલન ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર કરે. આથી આવા નિયમનને ચેતાકીય અને અંતઃસ્ત્રાવી નિયમન કહેવાય. ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી તંત્ર બે નિયમન કરે. તો હું બે ભાગ પાડું છું, એક ચેતાકીય નિયમન, બીજું અંતઃસ્ત્રાવી નિયમન. લઉં છું ચેતાકીય નિયમન. લાળ રસનો એક લાળ રસનો સ્ત્રાવ. અચ્છા, હવે લાળ રસનો સ્ત્રાવ થવાનું કારણ શું? દાખલા તરીકે ખોરાક, ઘરે ખોરાક બનતો હોય, ભજીયા બનતા હોય, પરોઠા બનતા હોય, અડદિયા બનતા હોય, એની સુગંધને કારણે લાળ ગ્રંથિમાંથી મને લાળ રસનો સ્ત્રાવ થવા, અથવા ખોરાકની મુખ ગુહામાં હાજરી, ખોરાક મુખ ગુહામાં જાય એની સંવેદનાને કારણે લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે, અથવા ખોરાકની સુગંધ અને મુખ ગુહામાં ખોરાકની હાજરી, આ બંનેને કારણે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. પણ એ સ્ત્રાવ ને પ્રેરે કોણ? સ્ત્રાવ તો થાય ખોરાકની સુગંધ, એ ખોરાકની સુગંધ અને મુખગુહામાં ખોરાકની હાજરી ના સંદેશાઓ મધ્યસ્થ ચેતાતંત્રને મળે, લંબ મજાને. અને મધ્યસ્થ ચેતાતંત્ર ઓલી લાળ, મધ્યસ્થ ચેતાતંત્ર એટલે પર્ટિક્યુલરલી લાળ ગ્રંથિ, મધ્યસ્થ ચેતાતંત્ર એટલે પર્ટિક્યુલર લંબ મજા ઓલી લાળ ગ્રંથિઓને લાળ રસના સ્ત્રાવને પ્રેરે. સુગંધ અને ખોરાકની હાજરીના સંદેશા મધ્યસ્થ ચેતાતંત્રને ગયા અને મધ્યસ્થ ચેતાતંત્ર એટલે લંબ મજા એ લાળ ગ્રંથિઓને લાળ રસના સ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરે. નંબર 2, જઠર આંતરીય સ્ત્રાવ. હવે જઠર આંતરીય સ્ત્રાવ એટલે જઠરનું શ્લેષ, જઠર ગ્રંથિ યાદ રાખજો, આંતર ગ્રંથિ માંથી ઉત્પન્ન થતા સ્ત્રાવ. આમ તો જઠર શોર્ટમાં કેવું હોય તો જઠર અને આંતરડાના શ્લેષ્મ સ્તરના કોષોમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ. તમને યાદ હોય તો આ સ્ત્રાવ બે પ્રકારના હોય, એક પાચક રસ હોય, બીજા અંતઃસ્ત્રાવો હોય. યાદ કરો, જઠર ગ્રંથિમાં આર્જેન્ટેફિન સેલ્સ, અંતઃસ્ત્રાવી કોષો. પછી યાદ હોય તો લીબર કોહની ગુહાની દિવાલમાં પણ આર્જેન્ટેફિન કોષ, અંતઃસ્ત્રાવી કોષો. એટલે જઠર અને આંતરડાના પાચક રસો અને અંતઃસ્ત્રાવના સ્ત્રાવનું નિયમન એ મધ્યસ્થ ચેતાતંત્ર કરે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતા, કારણ પાચક રસનો સ્ત્રાવ થવો, ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થવો, ઓલા જી સેલ યાદ હોય તો એને મધ્યસ્થ ચેતાતંત્ર પ્રેરે. એટલે પાચક રસ અંતઃસ્ત્રાવના સ્ત્રાવનું નિયમન એ મધ્યસ્થ ચેતાતંત્ર વડે થાય. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર એ જઠર અને આંતરડાના શ્લેષ્મ સ્તરના કોષોને, શ્લેષ્મ સ્તરના કોષોને પાચક રસો અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરે.
ચેતાકીય નિયમન, અને મધ્યસ્થ ચેતાતંત્ર લંબ મજા. હવે પાચન માર્ગના સ્નાયુઓની ક્રિયા એટલે પરિસંકોચન એનું નિયમન પણ કોણ કરે? બે કરે. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું સ્થાનિક ચેતાતંત્ર એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્ર. હવે કદાચ તમે ભણી ગયા છો સ્વયંવર્તી ચેતાતંત્રના બે પ્રકાર, અનુકંપિત ચેતાતંત્ર અને પરાનુકંપિત ચેતાતંત્ર. હવે બરાબર છે ભાઈ, આપણું આ વિઝ્યુલાઇઝ છે કે મગજ છે એ મગજ મસ્તક પેટીમાં છે, કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ કરોડ સ્તંભમાં છે. આ મધ્યસ્થ ચેતાતંત્રનું સ્થાન વિઝ્યુલાઇઝ થયું, પણ તમને વિઝ્યુલાઇઝ થતું નથી સ્વયંવર્તી ચેતાતંત્ર ક્યાં હોય, કેવું હોય. તો સ્વયંવર્તી ચેતાતંત્ર શરીરના બધા જ અંતઃસ્થ અંગો, હૃદય, ફેફસા, અંડળી, જઠર, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, પિત્તાશય, મૂત્રાશય, મૂત્રપિંડ, શરીરના બધા જ અંતઃસ્થ અંગો ની આસપાસ ચેતા જાલિકા એટલે ચેતાતંતુની જાળી, ચેતા જાલિકા ચેતાતંતુઓની જાળી સ્વરૂપે જોવા મળે. એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર શરીરના બધા જ અંતસ્થ અંગો, હૃદય, ફેફસા, ધમની, શિરા, અંડળી, જઠર, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મૂત્રાશય, પિત્તાશય, મૂત્રપિંડ, આ બધા જ અંતસ્થ અંગોની આસપાસ ચેતાતંતુની એક જાળી સ્વરૂપે જોવા મળે. ક્યાં મળે? અંતસ્થ અંગોની આસપાસ. અચ્છા, આપણા શરીરના બધા જ અંતસ્થ અંગો, આપણા શરીરના બધા આંતરિક અંગો, ઇન્ટરનલ ઓર્ગન્સ, હૃદય, ફેફસા, મૂત્રપિંડ, યકૃત, સ્વાદુપિંડ, મૂત્રાશય, પિત્તાશય, બરોળ, આ બધા આંતરિક અંગો એ અનૈચ્છિક અંગો છે. અનૈચ્છિક કારણ એ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. આપણા હાથ પગ ઐચ્છિક અંગો કહેવાય, પણ આંતરિક અંગો બધા અનૈચ્છિક. એનો મિનિંગ એ થયો કે સ્વયંવર્તી ચેતાતંત્ર શરીરમાં આવેલા બધા જ અનૈચ્છિક અંગોની આસપાસ ચેતા જાલિકા સ્વરૂપે જોવા મળે, અને બધા જ આંતરિક અનૈચ્છિક અંગોનું નિયમન કરે. આમ અનૈચ્છિક અંગોનું નિયમન કરનારું ચેતાતંત્ર અનૈચ્છિક ચેતાતંત્ર અથવા સ્વયંવર્તી ચેતાતંત્ર. પણ એટલું યાદ રાખવાનું કે સ્વયંવર્તી ચેતાતંત્ર એ પણ મધ્યસ્થ ચેતાતંત્રના સંપર્કમાં રહીને જ કાર્ય કરે છે. દાખલા તરીકે નરેન્દ્ર મોદી આપણા દેશનું મધ્યસ્થ ચેતાતંત્ર છે, એ નિયામકી ચેતાતંત્ર છે, એ વડું મથક કહેવાય, સમગ્ર દેશનું નિયમન કરે છે. જ્યારે વિજય રૂપાણી સ્થાનિક ચેતાતંત્ર થયું એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર પણ વાંથી આદેશ મળે એવી રીતે કાર્ય કરે. હવે જોજો, પરિસંકોચનની ક્રિયા એટલે અન્નમાર્ગના સ્નાયુઓનું હલનચલનની ક્રિયા બંને ચેતાતંત્ર વડે નિયમિત છે. બંને ક્યાં ક્યાં? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં ખાસ કરીને લંબમજ્જા અને સ્થાનિક ચેતાતંત્ર એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર બંને પ્રકારના ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત છે. યાદ કરો, ઓલા જઠરમાં આયામ અને વર્તુળી સ્નાયુસ્તરની વચ્ચે એરોબેક પ્લેક્સસ ચેતાજાલી અને સ્નાયુ સ્તર અને અધઃશ્લેષ્મસ્તરની વચ્ચે મિઝનર્સ ચેતાજાલિકા, એ બે ચેતાજાલિકાઓ એ સ્વયંવર્તી ચેતાતંત્રની છે. એ બન્યું સ્થાનિક ચેતાતંત્ર. એ સ્થાનિક ચેતાતંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્ર બેના સહયોગથી પરિસંકોચનની ક્રિયાનું નિયમન થાય. હવે પ્રશ્ન આવ્યા અંતઃસ્ત્રાવી નિયમન. આપણે ભણી ગયા હતા અને હજી ભણશું કે પાચનમાં અંતઃસ્ત્રાવોનો ફાળો આવશે. પાચનમાં અંતઃસ્ત્રાવોનો ફાળો લઈશ તમને આવતીકાલે. હવે આપણે ભણ્યા હતા
કે જઠર ગ્રંથિના જી કોષો ગેસ્ટ્રીન ઉત્પન્ન કરે અને આ ગેસ્ટ્રીન એ જઠર ગ્રંથિઓને જઠર રસ્તા સ્ત્રાવની ક્રિયાને પ્રેરે. આમ લાળ ગ્રંથિ સિવાયની 4 પાચક ગ્રંથિ યકૃત, સ્વાદુપિંડ, જઠર ગ્રંથિઓ અને આંતરગ્રંથિઓ ના સ્ત્રાવને કોણ પ્રેરે? પાચક રસના સ્ત્રાવને કોણ પ્રેરે? તો અંતઃસ્ત્રાવો. લાળ રસ સિવાયના પાચક રસોના સ્ત્રાવનું નિયમન જઠર આંતરીય શ્લેષ્મ સ્તરના કોષોમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક લોકલ હોર્મોન્સ, ઓલા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો નહીં, પણ જઠર અને આંતરડાના શ્લેષ્મ સ્તરના અધિચ્છેદ કોષમાં આવેલા આર્જેન્ટિફિન કોષ, અંતઃસ્ત્રાવી કોષોમાંથી ઉત્પન્ન થયેલા અંતઃસ્ત્રાવો સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા પાચક ગ્રંથિઓમાંથી પાચક રસના સ્ત્રાવનું નિયમન થાય. હવે પ્રશ્ન આવ્યો, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ તો આ શ્લેષ્મ સ્તરના અધિચ્છેદના આર્જેન્ટિફિન કોષમાંથી થાય, પણ એનું નિયમન મધ્યસ્થ ચેતાતંત્ર કરે પાછો. હવે પાચક રસોનું નિયમન તો આવી ગયું. પાચક રસોનું નિયમન એ અંતઃસ્ત્રાવ દ્વારા, સ્થાનિક અંતઃસ્ત્રાવ તેમજ મધ્યસ્થ ચેતાતંત્ર યાદ રાખવાનું. જઠર અને આંતરડાની પાચક ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા પાચક રસના સ્ત્રાવનું નિયમન 2 કરશે, મધ્યસ્થ ચેતાતંત્ર અને સ્થાનિક અંતઃસ્ત્રાવો. પ્રોટીન, ખોરાકમાં લીધેલ પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું દેહ ધાર્મિક મૂલ્ય અને કેલરી મૂલ્ય સમજાવું. પહેલાં કેલરી મૂલ્ય જોજો, એટલે તો પેલા શક્તિ અથવા ઉર્જાનો માપનનો એકમ. પ્રાણીઓમાં કેટલીક શક્તિની જરૂરિયાત છે, તેમજ ખોરાકમાં પણ કેટલીક શક્તિનો સંચય થયેલો છે. મેં તમને કીધું હતું પહેલાં કે કોઈ પણ ખોરાકની અંદર સંચિત થયેલી શક્તિને કહેવાય સ્થિતિ શક્તિ અથવા રાસાયણિક શક્તિ, ઉર્જા કયો. કોઈ પણ ખોરાકમાં સંચિત થયેલી, સંગ્રહ થયેલી શક્તિ અથવા ઉર્જાને કહેવાય સ્થિતિ શક્તિ અથવા રાસાયણિક શક્તિ અથવા રાસાયણિક ઉર્જા. હવે પ્રાણીઓ વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે શક્તિ ઉર્જાનો ઉપયોગ કરે, તેમજ દરેક ખોરાકની અંદર કેટલીક ઉર્જાનો સંચય થયેલો છે. પણ હવે આ પ્રાણીઓ દ્વારા વપરાતી અને ખોરાકમાં સંચય થયેલી ઉર્જાનું માપન, ઉર્જાનું એટલે શક્તિનું માપન ઉષ્મા ઉર્જા એટલે પાણીને ઉષ્મા ઉર્જા એટલે પાણીને વરાળમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા આપીએ એ ઉષ્માની વાત, ઉષ્મા ઉર્જા નો માપનનો એકમ કેલરી અથવા જૂલ દ્વારા માપવામાં આવે છે. હવે પ્રાણીઓમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે જરૂરી ઉર્જા તેમજ ખોરાકમાં રહેલી સંચિત ઉર્જાનું માપન ઉષ્મા ઉર્જા એટલે પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી જે ઉષ્મા છે એ ઉષ્મા ઉર્જાનો માપનનો એકમ કેલરી કે જૂલ દ્વારા દર્શાવવામાં આવે છે. શક્તિનું માપન ઉષ્મા ઉર્જાનો માપનનો એકમ કેલરી અથવા જૂલ દ્વારા માપન કરવામાં આવે છે.
ઉષ્મા ઉર્જાનો માપનનો એકમ, ટૂંકમાં ઉષ્મા ઉર્જાનો માપનનો એકમ એ જ પ્રાણીઓ દ્વારા વપરાતી ઉર્જા અને ખોરાકમાં સંચિત ઉર્જાનો માપનનો એકમ. હવે સૂક્ષ્મ ઉર્જાનો માપનનો એકમ એટલે આપણે ઉષ્મા ઉર્જાની વાત છે કે ભાઈ 1 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને જોજો, 1 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે આપવામાં આવતી સૂક્ષ્મ ઉર્જા, પણ કઈ ઉર્જા આપી? સૂક્ષ્મ ઉષ્મા ઉર્જા. 1 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે એ પાણીને આપવામાં આવતી સૂક્ષ્મ ઉષ્મા ઉર્જા નું માપન કેલરી અથવા જૂલમાં થાય. કેલરી અથવા જૂલમાં થાય. હવે સૂક્ષ્મ ઉષ્મા ઉર્જાનું માપન કેલરી અથવા જૂલમાં થાય, પણ દેહધર્મ વિદ્યાના વૈજ્ઞાનિકોના મત મુજબ ત્યારે સૂક્ષ્મ ઉર્જાની વાત છે. આ તો વધુ જથ્થામાં ઉષ્મા ઉર્જાનું માપનનો એકમ કયો? સૂક્ષ્મ ઉર્જાના માપનનો એકમ તો કેલરી કે જૂલ, પણ દેહધર્મ વિદ્યાના વૈજ્ઞાનિકોના મત મુજબ વધુ જથ્થામાં ઉર્જા એટલે વધુ જથ્થામાં ઉષ્મા ઉર્જાના માપનનો એકમ કયો રાખવો? સાંભળજો. ઉપરોક્ત માપન એટલે સૂક્ષ્મ માપન, સૂક્ષ્મ ઉષ્મા ઉર્જાનું માપન એ અતિ સૂક્ષ્મ ઉર્જાનું માપન હોવાથી આજે આપ્યું ને 1 કિલો કેલરી એ એની વાત છે કે ઉપરોક્ત માપન એ અતિ સૂક્ષ્મ ઉર્જાનું માપ હોવાથી આ વૈજ્ઞાનિકો ઉર્જાના માપનના એકમ તરીકે કિલો કેલરી કે કિલો જૂલનો ઉપયોગ કરે છે. ગ્રામ નહીં, કિલોગ્રામમાં પાણી લેવાનું છે. આ બધું માપન જે આપ્યું એ માપન અતિ સૂક્ષ્મ ઉર્જાનું માપ છે. આથી વૈજ્ઞાનિકો ઉર્જાના માપન માટેનો એકમ કયો નક્કી કર્યો? કિલો કેલરી અથવા કિલો જૂલ. સૂક્ષ્મ ઉર્જાના માપનને બદલે જથ્થાબંધ. હલો, 1 કિલો કેલરી અથવા 1 કિલો જૂલ એટલે તો 1 કિલોગ્રામ પાણીને 1 ગ્રામને બદલે કિલોગ્રામ આવી ગયું જથ્થામાં. 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે વપરાતી ઉષ્મા ઉર્જાનું માપન. 1 કિલો કેલરી કોનું માપન છે? ઓલી કેલરી અને જૂલ એ 1 ગ્રામ પાણીને ગરમ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાનું માપ હતું. અહીંયા 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાનું માપ છે. પણ પોષણ વિદ્યાના વૈજ્ઞાનિકો સામાન્ય રીતે કિલો કેલરીને કેલરી અથવા કિલો જૂલને જૂલ દ્વારા દર્શાવે છે. અહીંયા જો આપણે કિલો કેલરી પર ગ્રામ લીધું છે ને, પણ પોષણ આ જે માપન તમને આપ્યું એ દેહધર્મ વિદ્યાના વૈજ્ઞાનિકોના મંતવ્ય પ્રમાણે આપ્યું. પણ પોષણ વિદ્યાના વૈજ્ઞાનિકો કિલો કેલરીને કેલરી તરીકે જ માપન દર્શાવે છે અને કિલો જૂલને જૂલ તરીકે જ માપન દર્શાવે છે. હવે કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કોઈ એક પદાર્થનું કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય એટલે શું? કોઈ એક પદાર્થનું. આપણે બોમ્બ કેલોરીમીટર એવી એક પેટી હોય, જે પેટીમાં ઓક્સિજન આપવામાં આવતો હોય અને એમાં ખોરાક મૂકી દેવામાં આવે તો ખોરાકનું ઓક્સિજનની મદદ વડે
એ બંધ પેટીમાં એ ખોરાકનું સંપૂર્ણ દહન એટલે ઓક્સિડેશન થાય અને એમાંથી ઓલી ઉર્જા, ખોરાકમાં રહેલી ઉર્જા મુક્ત થતી હોય કે જે ઉર્જાનું માપન આપણે બહાર જોઈ શકીએ. અંદર ખોરાક બોમ્બ કેલોરીમીટરમાં નાખ્યો, એમાં ઓક્સિજન હોય. હવે એક બોમ્બ કેલોરીમીટરમાં ખોરાકનું ઓટોની મદદ વડે અંદરની બાજુએ સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોય ત્યારે ખોરાકમાં ઓલી સંચિત ઉર્જા હતી એ મુક્ત થઈ ગઈ. ઉર્જા કેટલી મુક્ત થાય એનું માપન 12થી આપણે માપી શકીએ છીએ, એની માહિતી છે. જોજો, 1 ગ્રામ ખોરાકનું બોમ્બ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહન થવાથી ઉદ્ભવતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કહે છે. મારે પ્રશ્ન એ કહેવો છે કે બોમ્બ કેલોરીમીટરમાં 1 ગ્રામ ખોરાકનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉર્જાને કહેવાય કુલ કેલરી અથવા કુલ ઉર્જા. અચ્છા, આમ કેમ? કારણ કે બોમ્બ કેલોરીમીટર બંધ હતું, બંધ પેટી છે, એટલે એ ખોરાકનું દર ઓક્સિડેશન થશે અને જે ઉર્જા બહાર આવી એ ઉર્જાનો વ્યય નહીં થાય, એ ઉર્જાનો વ્યય નહીં થાય. એટલે ખોરાકમાં જેટલી ઉર્જા હતી, 1 ગ્રામ ખોરાકમાં જેટલી ઉર્જા હતી એ બધી જ ઉર્જા મુક્ત થઈ ગઈ, પણ મુક્ત થયેલી ઉર્જાનો વ્યય ન થયો. દાખલા તરીકે 1 ગ્રામ ખોરાકમાં હું એમ કહું કે 5 કિલો કેલરી ઉર્જા હતી તો એનું સંપૂર્ણ ઓક્સિડેશન, સંપૂર્ણ દહન થઈ ગયું તો 5 કિલો ઉર્જા જ મુક્ત થઈ, કારણ વ્યય નથી થયો. હવે દેહ ધાર્મિક ઉર્જા એ આપણા કોષમાં આવે. જોજો, 1 ગ્રામ ખોરાકનું એટલે 1 ગ્રામ ખોરાકનું કોષમાં, 1 ગ્રામ ખોરાકનું કોષમાં, હવે વાસ્તવિક આવ્યું, ઓલું વાસ્તવિક નહોતું. 1 ગ્રામ ખોરાકનું કોષમાં વાસ્તવિક દહન, કોષીય શ્વસન જેને આપણે કહીએ છીએ તે 1 ગ્રામ ખોરાકનું કોષમાં વાસ્તવિક દહન એટલે ઓક્સિડેશન થવાથી ઉદ્ભવતી ઉર્જા અથવા શક્તિને કહેવાય દેહ ધાર્મિક ઉર્જા. આનો મિનિંગ એ થયું કે આમાં કોષમાં જ્યારે વાસ્તવિક દહન થાય છે ત્યારે 1 ગ્રામ ખોરાકનું વાસ્તવિક દહન થાય છે ત્યારે બધી ઉર્જા મુક્ત ન થાય. સમજાવીશ, હમણાં તમને સમજાવું. કેટલીક ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય પણ થઈ જાય અને કેટલીક ઉર્જા શેષ સ્વરૂપે એ ઓક્સિડેશન પામેલા ખોરાકમાં પડી રહીએ. એટલે કે આપણે કુલ કોઈ પણ પદાર્થ કે ખોરાકનું કુલ ઉર્જા મૂલ્ય હંમેશા દેહ ધાર્મિક મૂલ્ય કરતાં વધારે હોય. એટલે કે દેહ ધાર્મિક મૂલ્ય ખોરાકનું, દેહ ધાર્મિક ઉર્જા મૂલ્ય એ કુલ ઉર્જા મૂલ્ય કરતાં ઓછું હોય. જ્યારે ખોરાકનું કુલ ઉર્જા મૂલ્ય કરતાં દેહ ધાર્મિક ઉર્જા મૂલ્ય ઓછું હોય. ઉદાહરણ આપ્યું કે ખોરાકમાં લેવાતા પદાર્થો કાર્બોદિત, એ કાર્બોદિતનું તમને કેલરી મૂલ્ય આપ્યું છે, ગ્રામમાં છે, પર ગ્રામ 1 ગ્રામનું, આ ગ્રામમાં છે. 1 ગ્રામનું કાર્બોદિત એટલે ગ્લુકોઝ લ્યો, ગ્લુકોઝનો 1 ગ્રામ ગ્લુકોઝ લ્યો તો કેલરી મૂલ્ય છે 4.1 કિલો કેલરી પર ગ્રામ અને દેહ ધાર્મિક મૂલ્ય 4. પ્રોટીનમાં 5.65 અને દેહ ધાર્મિક મૂલ્ય 4. ચરબીનું 9.45, દેહ ધાર્મિક મૂલ્ય 9. એટલે કેલરી મૂલ્ય કરતાં દેહ ધાર્મિક મૂલ્ય ઓછું. એક ઉદાહરણ આપો. ભાઈ કોષ છે, કોષ, એ કોષમાં એક ગ્લુકોઝના 1 અણુની માહિતી આપું છું, 1 ગ્રામની. ગ્લુકોઝના 1 અણુનું ઓક્સિડેશન થયું ત્યારે એમાંથી CO2 બની જાય, પાણી બની જાય. CO2 ને પાણી
અને એમાંથી 40 એટીપી શક્તિ એટીપી માં શક્તિનો સંગ્રહ થયો એક ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની મદદ વડે સંપૂર્ણ ઓક્સિડેશન કર્યું કોષમાં થાય તો CO2 પાણી બન્યું 40 એટીપી મળ્યા. હવે એ 40 એટીપી મીન્સ એ ગ્લુકોઝમાં સંચિત જે શક્તિ હતી એ શક્તિના 45%. વિચાર કરો, વાસ્તવિક દહન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી દેહધાર્મિક ઉર્જા 40 એટીપી મળી, એટલે કે 45% જ મળી. 55% ઉર્જા વધી. એનો મિનિંગ એ થયો એ પૈકીની કેટલીક ઉર્જા 55% પૈકીની કેટલીક ઉર્જા CO2 અને પાણીમાં હોય અને કેટલીક ઉર્જાનો વ્યય થઈ ગયો. કોષમાં જ્યારે એક ગ્લુકોઝના અણુનું વાસ્તવિક દહન થાય છે ત્યારે આપણે એ ગ્લુકોઝમાંથી 45% જ ઉર્જા બહાર આવે છે. ઉપયોગ 40 એટીપી. 55% જે ઉર્જા હતી એ પૈકીની કેટલીક ઉર્જા ઓલા CO2 પાણીમાં સંચિત રહી ગઈ અને કેટલીક ઉર્જાનો ઉષ્મા ઉર્જાનો અહીંયા એટીપીમાં ઉર્જાનો સંચય ઉષ્મા સ્વરૂપે જ થાય છે એટલે કેટલીક ઉષ્મા ઉર્જાનો વ્યય થયો. તો આ માહિતી આપી મેં તમને દેહધાર્મિક મૂલ્ય અને કેલરી મૂલ્ય આ MCQ તરીકે પૂછાય તમને. હવે આપણે આવ્યા કેટલી મિનિટ થઈ? પાચનમાં સ્થાનિક અંતઃસ્ત્રાવોનો ફાળો અથવા જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવો. હવે આ જગ્યાએ આ પાઠમાં અંતઃસ્ત્રાવોની માહિતી તમને આપેલ નથી, પણ જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો આપણે અંતઃસ્ત્રાવનો જે પાઠ છે એ અંતઃસ્ત્રાવના પાઠમાં આ જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવોની માહિતી આપેલી છે. જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવોની માહિતી પાઠ નંબર 22ની અંદર આપેલી છે. પેજ નંબર તમને આપી દઉં. પેજ નંબર છે એના 341ના પેજ ઉપર તમને જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવોની માહિતી આપેલી છે. ધ્યાન આપજો. એટલે આ અંતઃસ્ત્રાવોનો ઉપયોગ આપણે લઈ લે ત્યાં પણ થઈ જશે. બે કોમન વાંચી લેજો પેજ નંબર 341 ઉપર. એમાં મૂત્રપિંડના અંતઃસ્ત્રાવ, જરાયુના અંતઃસ્ત્રાવ, જઠર આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવો આપેલા છે. કુલ 10 અંતઃસ્ત્રાવો છે. આપણે અંતઃસ્ત્રાવનું નામ, એનું પ્રાપ્તિ સ્થાન એટલે ક્યાંથી ઉત્પન્ન થયા અને એનું કાર્ય, અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે. અંતઃસ્ત્રાવમાં પહેલો ગેસ્ટ્રીન ની જઠરની દિવાલ. હું અહીં દિવાલ શબ્દ પ્રયોગ કર્યો પણ તમને યાદ રાખવાનું, દિવાલ એટલે એ અંગના શ્લેષ્મ સ્તરનું અધિચ્છદના, દિવાલ એટલે જે તે અંગના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના ઓલા આર્જેન્ટેફિન કોષ અથવા અંતઃસ્ત્રાવી કોષ એ સમજવાનું. દિવાલ એટલે જે તે અંગના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના પહેલા આર્જેન્ટેફિન અથવા અંતઃસ્ત્રાવી કોષ ગેસ્ટ્રીન. યાદ હોય તો નિજઠરની દિવાલ એટલે દિવાલના શ્લેષ્મ સ્તરના ઓલા જઠર ગ્રંથિના આર્જેન્ટેફિન સેલ, એમાં જી સેલ અને ડી સેલ હતા તો જી સેલ ઉત્પન્ન કરે ગેસ્ટ્રીન. ગેસ્ટ્રીનનું કાર્ય આપણે ભણી ગયા. પેલો ખોરાક જઠરમાં જાય, વલોવાય, વલોવાયેલો ખોરાક જઠર ગ્રંથિના જી કોષના સંપર્કમાં આવે. આ જી કોષ ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને આ ગેસ્ટ્રીન એ જઠર ગ્રંથિઓના
એટલે જઠરસ્થ તો સ્ત્રાવ ને સંશ્લેષણ બે આવે. જઠરસ્તુ સંશ્લેષણ અને સ્ત્રાવ ને પ્રેરે. નંબર 2, સિક્રિટીન એ સૌપ્રથમ શોધાયેલો અંતઃસ્ત્રાવ. પક્વાશયની દિવાલ એટલે પક્વાશયનું શ્લેષ્મ સ્તર, એટલે શ્લેષ્મ સ્તરના અધિચ્છદના પહેલાં યાદ હોય તો આર્જેન્ટિફિલ કોષ એ સ્વાદુપિંડના સ્વાદુરસના પાણી અને બાયકાર્બોનેટના સ્ત્રાવને પ્રેરે. એટલે સ્વાદુપિંડના કોષો ઉત્પન્ન કરે સ્વાદુરસ, એમાં પાણી હોય, બાયકાર્બોનેટ હોય અને ઉત્સેચકો પણ હોય. પણ ઉત્સેચકો વિનાનો સ્વાદુરસ એટલે પાણી અને બાયકાર્બોનેટના સ્ત્રાવને પ્રેરે. પછી આવ્યો પેનક્રિયોજાઇમિન. પેનક્રિયોજાઇમિન એ પણ પક્વાશયની દિવાલ એટલે શ્લેષ્મ સ્તરના અધિચ્છદના આર્જેન્ટિફિન કોષ એ સ્વાદુપિંડને સ્વાદુરસનું સંશ્લેષણ અને સ્ત્રાવ. એ સ્વાદુરસનું સંશ્લેષણ અને સ્ત્રાવ મેં શબ્દ લખ્યો. સ્વાદુપિંડના સંશ્લેષણ અને સ્ત્રાવને પ્રેરે એટલે અહીં યાદ રાખવાનું તમને બરાબર. સંશ્લેષણ અને સ્ત્રાવનો મિનિંગ એ કે સ્વાદુરસના ઉત્સેચકોના સ્ત્રાવને પ્રેરે. કોલિસિસ્ટોક્રાઇનિન પક્વાશયની દિવાલ શ્લેષ્મ સ્તર. પિત્તાશયના યાદ કરો, પિત્તાશયમાં પિત્તરસનો સંગ્રહ થયેલો હોય 500 ml થી 1000 ml. પછી પિત્તાશય જ્યારે ખોરાક ઓલો જઠરપાક નિજઠર વાલ્વ દ્વારા પક્વાશયમાં જાય, આથી પક્વાશયની દિવાલ ઉત્પન્ન કરે કોલિસિસ્ટોકાઇનિન એ પિત્તાશયના સંકોચનને પ્રેરે, આથી પિત્તરસ એ પક્વાશયમાં આવે. બીજું જ્યાં કાર્ય છે પિત્તાશયના સંકોચનને પ્રેરવાનું કોલિસિસ્ટોકાઇનિન, અને બીજું કાર્ય તમારે અમુક જગ્યાએ આપ્યું છે કોલિસિસ્ટોકાઇનિનનું. આ પણ સ્વાદુરસનું સંશ્લેષણ અને સ્ત્રાવ. કોઈ બુકમાં પેનક્રિયોજાઇમિન શબ્દ કાઢી નાખ્યો છે તો સ્વાદુરસનું સંશ્લેષણ કોઈ બુકમાં કોલિસિસ્ટોકાઇનિનનું કાર્ય છે અને કોઈ બુકમાં એ પેનક્રિયોજાઇમિનનું કાર્ય છે. આપણે જે માહિતી કોલિસિસ્ટોકાઇનિન સ્વાદુપિંડને પણ સ્વાદુરસના સ્ત્રાવને ઉત્તેજે. હવે હું આવ્યો, મેં 2 વસ્તુ યાદ રાખજો, કોલિસિસ્ટોકાઇનિન, પેનક્રિયોજાઇમિન, આ બે સ્વાદુપિંડને સ્વાદુરસના સંશ્લેષણ અને સ્ત્રાવને પ્રેરે. બંને એટલું યાદ રાખજો. એન્ટેરોગેસ્ટ્રોન અથવા ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ જીપ, ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ જીપ પક્વાશયની દિવાલ. કાર્ય ઓલી જઠર ગ્રંથિઓ હતી, એ જઠર ગ્રંથિઓ જીપનું કાર્ય જઠર ગ્રંથિઓને જઠર રસના સ્ત્રાવને અવરોધે. જઠર ગ્રંથિઓને જઠર રસના સ્ત્રાવને અવરોધે અને જઠરના પરિસંકોચનને ધીમું કરે. પછી આપણે આવ્યા ડિઓક્રાઇનિન પક્વાશયની દિવાલ. એટલે દિવાલ એટલે સમજાઈ દીધું, કોમન આવશે. એનું કાર્ય આંત્રરસના ઉત્સેચક વિહીન ભાગ. આંત્રરસના ઉત્સેચક વિહીન ભાગ એટલે પાણી અને બાયકાર્બોનેટ ના સંશ્લેષણ અને સ્ત્રાવ માટે બ્રુનર્સ ગ્રંથિ યાદ કરો, બ્રુનર્સ ગ્રંથિ. તો આંતરરસના ઉત્સેચક વિહીન ભાગ એટલે પાણી અને બાયકાર્બોનેટ ના સ્ત્રાવ અને સંશ્લેષણ સ્ત્રાવ માટે ટૂંકા બ્રુનર ગ્રંથિને આંતરરસના પાણી અને બાયકાર્બોનેટના સંશ્લેષણ અને સ્ત્રાવને પ્રેરે. પછી આપણે આવ્યા એન્ટેરોક્રાઇનિન, એન્ટેરોકાઇનેઝ યાદ હોય તો એન્ટેરોકાઇનેઝ એ સહ ઉત્સેચક છે. અહીંયા એન્ટેરોક્રાઇનિન એ અંતઃસ્ત્રાવ છે, એ આંતરરસના ઉત્સેચકીય ભાગના સંશ્લેષણ અને સ્ત્રાવ માટે ઓલા પેનેચ કોષ, હવે ખબર પડી ગઈ, પેનેચ કોષો એ આંતરરસના ઉત્સેચકોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે.
અને બ્રુનસ ગ્રંથિ એ આંતરરસનું પાણી અને બાયકાર્બોનેટનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે એને પ્રેરતા અંતઃસ્ત્રાવો. પછી આપણે આવ્યા વિલિકાઇનિન, નાના આંતરડાની દિવાલ, અને આ વિલિકાઇનિન ઓલા સ્વાદાંકુરો રસાંકુરો પ્રવર્ધો નાના આંતરડામાં રસાંકુરોની ક્રિયાશીલતાને અવરોધે. આ બે અંતઃસ્ત્રાવ ભણી ગયા. પેનક્રિયાટિક પેપ્ટાઇડ, પેનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ કહેવાય. પેનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ યાદ હોય તો સ્વાદુપિંડના પેનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ કોષ જે સ્વાદુપિંડને સ્વાદુરસના સંશ્લેષણ અને સ્ત્રાવને અવરોધે. હા, એટલે આ કોની વિરુદ્ધ કાર્ય કર્યું? આ પેનક્રિયોજાઇમિન અથવા કોલિસિસ્ટોકાઇનિન. યાદો, આ પેનક્રિયોજાઇમિન કોલિસિસ્ટોકાઇનિન એ સ્વાદુરસના સ્ત્રાવને પ્રેરે અને આ સ્વાદુપિંડના પીપી કોષમાંથી ઉત્પન્ન થયેલો પેનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ હોર્મોન એ સ્વાદુપિંડને સ્વાદુરસના સ્ત્રાવને અવરોધક અંતઃસ્ત્રાવ. સોમેટોસ્ટેટિન આ અવરોધક છે. ભણી ગયા સ્વાદુપિંડના ડેલ્ટા કોષ અને જઠરના ડી કોષો એ અવરોધક છે, એટલે ગેસ્ટ્રિનના સ્ત્રાવને અવરોધે. ઇન્સ્યુલિન અને ગ્લુકોગનના સ્ત્રાવને પણ અવરોધે. આપ જોજો હવે અવરોધક અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં આવ્યા? સોમેટોસ્ટેટિન અવરોધક, પેનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ અવરોધક અને જીપ અવરોધક. એટલે આ અવરોધક અંતઃસ્ત્રાવ થયા. અવરોધક, આ પણ અવરોધક અને જીપ છે આ પણ અવરોધક. એટલે અંતઃસ્ત્રાવનું નામ, એનું પ્રાપ્તિસ્થાન, એનું કાર્ય, આટલી માહિતી લઈ લ્યો એટલે અંતઃસ્ત્રાવના પાઠમાં એ પરિપૂર્ણ બને. હવે આ પાઠમાં આપણે બે મુદ્દા બાકી રહ્યા. પાચિત ઉત્પાદન એટલે પાચિત દ્રવ્યોનું અભિશોષણ અને પાચન સંબંધી બધી અનિયમિતતાઓ